દેશની રાજનીતિ લઈને મોટા સમાચાર આવ્યા છે। ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં મોટી બેઠકનું આયોજન થયું છે। મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં ઇન્ડિયા ગઠબંધન જોવા મળ્યું। સોનિયા ગાંધી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર, મમતા બેનર્જી, અભિષેક બેનર્જી પણ બેઠકમાં હાજર, ઓમર અબ્દુલ્લા, સુપ્રિયા સુલે બેઠકમાં હાજર। વિપક્ષના 23 પક્ષો બેઠકમાં હાજરી આપી શકે છે। સ્ટાલિનની ડીએમકે બેઠકમાં હાજર નહીં રહે। કેરળમાં પણ વામપંથી દળોમાં પણ નારાજગીની ચર્ચા છે। તો ખાસ કરીને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ અને અનેક રાજ્યોમાં બદલાતા રાજકીય સમીકરણોના કારણે અને તેને ધ્યાનમાં રાખીને આ બેઠકને જે પ્રકારે વિપક્ષી પક્ષો વચ્ચે સંકલન અને સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીએ આ ગઠબંધનથી પોતાને દૂર રાખ્યા છે, જ્યારે ડીએમકે આ અઠવાડિયે બેઠકનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે। તો ઇન્ડિયા ગઠબંધન બેઠક પહેલા દિલ્હીમાં પોસ્ટર પણ લાગ્યા। દિલ્હીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કરેલી ટિપ્પણીના પોસ્ટર લાગ્યા। શરદ પવાર, મમતા બેનર્જી, પિનરાય વિજયનના નામે પોસ્ટર લાગ્યા છે। પોસ્ટરમાં રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। પોસ્ટર કોણે લગાવ્યા તેને લઈને હાલ સવાલ પણ ઊભા થયા છે, પરંતુ હવે દિલ્હીમાં પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે।